હેલો એન્ડ વેલકમ લર્નર્સ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી. આજે ફરી પાછો ઓન ડિમાન્ડ એક વિડીયો લાવી છું જે છે એસે રાઇટિંગ ઉપર. અને આ ફક્ત અમુક જ જણાની ડિમાન્ડ નથી, આ દરેક જણાને માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. એસે રાઇટિંગમાં જનરલી આપણો સ્કોર વધારે થતો નથી. જો તમને એસે રાઇટિંગનો તમારો સ્કોર સુધારવો હોય then watch this video till the end. આજે આપણે જોઈશું ટિપ્સ ટુ રાઇટ ગુડ એસે. હવે સૌથી પહેલી તો ટીપ ટુ રાઇટ અ ગુડ એસે ઇઝ રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. તમે કહે છે બધા એમ જ કહે છે રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. કેરફુલી એટલે હાઉ આર યુ ગોઈંગ ટુ રીડ ઇટ, કેવી રીતે વાંચશો તે આપણે એક એક્ઝામ્પલની મદદથી આપણે જોઈએ. જેમ કે સપોઝ તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો છે કે a rise in the standard of living in a country often only seems to benefit cities rather than rural areas. What problem can this cause? અને how might these problems be reduced? એટલે you have to take care of two main topics કે what problems can this cause એટલે ઊભા કરે છે. એટલું ઇંગ્લિશ તો તમને આવડતું જ હોય. હવે કયા પ્રોબ્લેમ થાય છે શેના લીધે. હવે આપણું ધ્યાન પહેલી લાઈન ઉપર ગયું કે a rise in the standard of living in a country often only seems to benefit cities rather than rural area. અને આપણે શું કરીએ, સીધું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઉપર જ લખવા માંડે. પણ ના, આપણો મુખ્ય પ્રશ્ન શું છે? મુખ્ય પ્રશ્ન આપણો છે what problems can this cause અને how might these problems be reduced. એટલે તમારો જે એસે છે એ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઉપર છે? ના, ઈ શેના પર છે? માઇગ્રેશન ઉપર છે. અને માઇગ્રેશન ને લીધે થતા પ્રોબ્લેમ અને માઇગ્રેશન ના સોલ્યુશન, આ પ્રોબ્લેમ થાય એને સોલ્વ કેમ કરવાનો, એ આપણો મુખ્ય ટોપિક છે. આપણી સેકન્ડ ટીપ કે છે પ્લાન યોર એસે. એસે આપણે જોયો, વાંચ્યો, સમજ્યો, પછી આપણે જેમ મનમાં આવે ને એમ લખવાની બેસી જવાનું. આપણે એને પ્લાન કરવાનું. પ્લાન કરવા માટે આપણે સૌથી પહેલા તો શું કરવાનું કે જોટ ડાઉન કી પોઈન્ટ્સ ટુ બી એડ્રેસ્ડ. જોટ ડાઉન એટલે નોટ ડાઉન અને કી પોઈન્ટ્સ એટલે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. ટુ બી એડ્રેસ એટલે કે એડ્રેસ નથી કરવાનું. ધેટ મચ ઇંગ્લિશ યુ ઓલ આર ઓલ્સો અવેર ઓફ એન્ડ યુ ઓલ મસ્ટ બી યુઝિંગ ઇટ. ટુ બી એડ્રેસ એટલે જેને આપણે સંબોધવાના છે, એડ્રેસ થી નહીં, આપણે જેના ઉપર એસે લખવાનો છે એવા ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે એ લખી રાખવાના. પછી સૌથી આપણી સ્ટાર્ટિંગ શેનાથી થશે? ઇન્ટ્રોડક્શન થી. વેલ બિગન ઇઝ હાફ ડન. ઇન્ટ્રોડક્શન સારી હશે તો આગળ કોઈકને વાંચવું પણ ગમશે. એક્ઝામિનર પણ બિચારો માણસ જ છે ભાઈ, એટલે થોડીક એના પર દયા રાખવાની. એટલે ઇન્ટ્રોડક્શન આપણે સરસ લખવાની. ઇન્ટ્રોડક્શન આપણે બને તો આપણે જે આપણને ક્વેશ્ચન આપ્યો છે ટ્રાય ટુ રાઇટ ફ્રોમ ધેર. સાથે સાથે આઈ એમ ગોઈંગ ટુ ટેલ ને એવા બધા વાક્યો એમાં લખવાના નહીં, કારણ કે છે ને બહુ ઇરિટેટ કરે વાંચનારને. ખબર છે ભાઈ આ ટોપિક છે તો તું એના પર જ લખવાની છે ને, તો શું કામ લખવાનું આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ઓન ધીસ કે આઈ એમ ગોઈંગ ટુ થ્રો મોર લાઇટ ઓન ધીસ ટોપિક. પ્લીઝ ડોન્ટ રાઇટ સચ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોડક્શન થયું પછી આપણે પેરેગ્રાફમાં આપણે 2 કે 3 પેરેગ્રાફ લખવા પડશે બોડી માટે. જેટલું વધારે આપણે લખીએ એટલી વધારે મિસ્ટેક થાય. એટલે આપણને 250 થી 250 નો રેન્જમાં આપણો એસે પૂરો થાય એની આપણે કોશિશ કરવાની. 2 to 3 પેરેગ્રાફ, એનાથી વધારે બને તો ન રાખવું. અને સાથે સાથે જે 2 કે 3 પેરેગ્રાફ છે ને એમાં આપણે ઘણા બધા આઈડિયાઝ લેવાના છે. તો હવે એ બધા આઈડિયાઝને કનેક્ટ કેવી રીતે કરશું એને માટે કનેક્ટર્સ હોય છે, બરાબર? એ કનેક્ટર્સ કયા વાપરવાના અને ક્યારે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો. તો જો તમારે કોઈનું લિસ્ટિંગ કરવું હોય તો ફર્સ્ટલી, સેકન્ડલી, થર્ડલી એવું બધું આવે. જ્યારે તમે કોઈ વધારે ઇન્ફોર્મેશન આપી રહ્યા છો તો મોર ઓવર કે ફર્ધર મોર આવે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ ચૂંટણીઓ આવી રહી છે, રાઈટ? સો ઇલેક્શન્સ આર રાઉન્ડ ધ કોર્નર. The government has started different proclamations. Moreover, few parties are promising, પછી એ લોકો જે પ્રોમિસ કરતા. Furthermore, there is one more party which had said that they would do, અને પછી so and so. એટલે આપણે
ઇન્ફોર્મેશન આપીએ છીએ તો મોર ઓવર, ફર્ધર મોર એવા શબ્દોનો ઉપયોગ કરવાનો. પણ હા, જો કમ્પેરિઝન કરતા હોય એકની ને બીજાની, તો ઓન ધ અધર હેન્ડ કે પછી ધ અધર સાઇડ ઓફ ધ કોઇન ઇઝ કે ઓલ્ટરનેટિવલી એવા શબ્દોનો ઉપયોગ કરવાનો. મેં આમાંથી મોટા ભાગના શબ્દો આપણે જે એસે લખ્યો છે એમાં લીધા છે, એટલે જસ્ટ નોટ ધેમ ડાઉન. પ્લાનિંગ તો કરી લીધું કેવી રીતે લખશું, પછી કે ઈ કેવી રીતે આઈડિયાઝ કનેક્ટ કરશું એ પ્લાન પણ કરી લીધું. એના પછી આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે યુઝ ડિફરન્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ. એટલે કે સિમ્પલ, કોમ્પ્લેક્સ, કમ્પાઉન્ડ ત્રણેયનો ઉપયોગ કરવાનો. એમ નહીં કે એકલું કોમ્પ્લેક્સ બનાવી નાખ્યા કે બધા જ વાક્યો એકલા સિમ્પલ રાખ્યા. ત્રણેય પ્રકારના વાક્યોનો ઉપયોગ કરવાનો. પણ હા, બને તો આપણે જેમાં વધારે કમ્ફર્ટેબલ હોય ને એ રાખવાનું. I am more comfortable with complex ones, but that doesn't mean that I don't use simple or compound. Clear? એટલે તમે પણ જેનાથી વધારે કમ્ફર્ટેબલ હો એવા વાક્યો, કારણ કે તમારી વાક્યમાં તમે પ્રકાર અલગ અલગ લીધા છે, એના ઉપર કોઈ ઓબ્વિયસલી ધ્યાન આપશે, પણ એની એક્યુરસી પર વધારે ધ્યાન આપવામાં આવશે કે હાઉ મચ કરેક્ટ ઇટ ઇઝ. સો ટ્રાય ટુ રાઇટ ધ વન ધેટ યુ આર કમ્ફર્ટેબલ વિથ. સાથે સાથે જ કીપ યોર લેંગ્વેજ સિમ્પલ વિધાઉટ રિપીટિંગ ધ સેમ વર્ડ્સ. આપણે જ્યારે પણ લખીએ છીએ તો આપણે જોઈ લેવાનું કે સેમ વર્ડ્સ રિપીટ ના થવો જોઈએ, કારણ કે વાંચનારને પણ કંટાળો આવે ને યાર. અને છેલ્લે આપણે લખવા આવે કન્ક્લુઝન. કન્ક્લુઝન અગેન પાછું આપણા ટોપિકની સાથે રિલેટેડ જ હોવું જોઈએ. હવે આ તો આપણે પ્લાન કર્યો, આટલી બધી વસ્તુ કરવાનો. હવે આટલી બધી વસ્તુ તમે પ્લાન કરી લીધી અને તમે લખી પણ લીધું, પોઈન્ટ નહીં, તમારો આખો એસે લખાઈ ગયો. એના પછી એકવાર એડિટિંગ કરી લેવાનું. રીઝન બીંગ કે જ્યારે આપણે એડિટિંગ કરીએ છીએ ત્યારે આપણને એમાંથી ઘણી બધી મિસ્ટેક્સ મળે જ છે. એટલે ટ્રાય ટુ એલિમિનેટ ધોઝ મિસ્ટેક્સ એન્ડ મેક યોર એસે કરેક્ટ. ક્લિયર? તો આપણે આપણા એસે ને કેવી રીતે મેં ડેવલપ કર્યો છે, તમે તમારી રીતે પણ ડેવલપ કરી શકો છો. પણ આપણે મારો એસે જોઈ લઈએ એકવાર. એટલે આપણો ટોપિક તો મેં તમને પહેલા જ એક્સપ્લેન કરી દીધો છે કે આમાં આપણે શું લખવાનું છે. પણ આપણે આમાંના થોડાક અગત્યના વર્ડ્સ જોઈએ તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે શું? જીવન ધોરણ, આપણી લાઈફ સ્ટાઈલ. સાથે સાથે જ આપણે જોઈએ તો રૂરલ એરિયાઝ ને ગ્રામ્ય વિસ્તારો. હવે આપણે કીધું કે અલગ અલગ આપણે શબ્દો વાપરવાના છે, તો રૂરલ એરિયાઝ માટે વિલેજીસ વાપરી શકાય, કન્ટ્રી સાઈડ વાપરી શકાય. પછી સિટીઝ એટલે શું? શહેરો. એને અર્બન એરિયાઝ કહેવાય. શહેરોને અર્બન એરિયાઝ આપણે ઇંગ્લિશમાં એનો સિનોનિમ છે. અને આખો જે ટોપિક છે એ માઇગ્રેશન ઉપર છે. માઇગ્રેશન એટલે કે સ્થળાંતર ઉપર ટોપિક છે. જેમ મેં કીધું એમ કોઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઉપર ટોપિક નથી. એટલે માઇગ્રેશન છે આ વર્ડ પણ આપણને આને માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આ મેઇન આપણે પોઈન્ટ્સ કરતા પણ મેઇન આપણા જે શબ્દો છે એ આપણે જોઈ લીધા. હવે આપણે જોશું કે આપણને એસેમાં શું શું લખવાનું છે. તો સૌથી પહેલા તો માઇગ્રેશન નું રીઝન શું? માણસો સિટી તરફ જાય છે શું કામ? તો બેટર એમ્પ્લોયમેન્ટ, એડ્યુકેશન અને હેલ્થકેર ફેસિલિટીઝ માટે જાય છે. પણ આનાથી પ્રોબ્લેમ્સ કયા કયા થાય? ઓવરક્રાઉડિંગ, ટ્રાફિક જામ, લેસ ફેસિલિટીઝ, ઇન્ક્રીઝ ક્રાઇમ રેટ, આ બધા આપણને પ્રોબ્લેમ થાય છે. તો ભાઈ પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન તો આપણે આપવાનું છે. હાઉ માઇટ ધીસ પ્રોબ્લેમ્સ બી રિડ્યુસ્ડ? તો સોલ્યુશનમાં આપણે આપી શકીએ રિવર્સ માઇગ્રેશન, એટલે કે ફ્રોમ સિટીઝ અર્બન એરિયાઝ ટુ રૂરલ એરિયાઝ. પછી ગવર્મેન્ટ સપોર્ટ, બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધ વિલેજીસ. હવે આપણે આટલા પોઈન્ટ્સ જોટ ડાઉન કર્યા ને, નોટ ડાઉન કર્યા, પછી આપણને બનાવવાનો આપણો જે એસે છે એ એકદમ સહેલો પડે. કેમ કે હવે શું છે, આપણા મગજમાં ક્લિયર પિક્ચર છે કે આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ઓન માઇગ્રેશન, reason for migration, problems and solutions that I can suggest. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે સૌથી પહેલા તો ધ્યાનમાં એ રાખવાનું કે ઇન્ક્લુડ અ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ક્વેશ્ચન. અને જેમ મેં આગળ કીધું એમ ડોન્ટ રાઇટ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ કે આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ઓન ધ સેમ, એટલે ધ ગિવન ટોપિક. પ્લીઝ ક્વેશ્ચનમાં આપ્યું છે તો ખબર જ હોય ને કે ભાઈ એના પર લખવાનું છે. સો અવોઇડ સેકન્ડ પાર્ટ જે છે એને એકદમ ધ્યાનમાં રાખજો. અને સ્ટેટમેન્ટ જે છે ક્વેશ્ચનમાંથી એને ટ્રાય ટુ ટેક as much as possible.
ડાયરેક્ટ કોપી નથી કરવાનું પ્લીઝ. હવે આપણે આપણા એસેમાં જોઈએ તો મેં આખો પેરેગ્રાફ લખી જ રાખ્યો છે. When standard of living increases, the beneficiaries are the city dwellers and not those residing in the countryside. હવે આ શું થયું? સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ક્વેશ્ચન થયું. કારણ કે આપણને પ્રશ્નમાં પૂછ્યું છે ને, બેનિફિશિયરીઝ આર પીપલ લિવિંગ ઇન ધ સિટી. આ પીપલ લિવિંગ ઇન ધ સિટી, લિવિંગ કોઈ જગ્યાએ રહેવું, એને કહે ડ્વેલિંગ. એટલે સિટી ડ્વેલર, સિટીમાં રહેતા લોકો, અને નોટ ધોઝ રિસાઇડિંગ, લિવિંગ રહેવું ને માટે રિસાઇડ પણ છે, નોટ ધોઝ રિસાઇડિંગ ઇન ધ કન્ટ્રી સાઇડ. આપણે રૂરલ એરિયાઝ ને બદલે કન્ટ્રી સાઇડ લઈ લીધું. સ્ટેટમેન્ટ ત્યાંથી જ છે પણ આપણે ફક્ત આપણા શબ્દોમાં લખી નાખ્યું છે. In my opinion, this may lead to inequality in the population distribution and can be best addressed by joint efforts of the authority and the civilians. અહીંયા શું બધું છે? આપણે આપણો મત આપ્યો છે કે પ્રોબ્લેમ્સ આ થઈ શકે છે અને એનું સોલ્યુશન આ થઈ શકે છે. જેમ કે ઇટ મે લીડ, આપણને અહીંયા મેં યુઝ કર્યું કે ઇટ મે લીડ, સોરી, ધીસ મે લીડ ટુ ઇનઇક્વાલિટી in the population distribution. આ થયો મારું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, અને can be best addressed by joint efforts of the authority and civilians. આ થયું મારું એનું સોલ્યુશન સ્ટેટમેન્ટ. એટલે મારા ઓપિનિયનમાં મેં સોલ્યુશન અને પ્રોબ્લેમ બંનેને કવર કરી લીધો છે. હવે આપણે આવી ગયા છે ફર્સ્ટ પેરા પર. પેરેગ્રાફ લખવામાં જેમ મેં પહેલા જ કીધું, ડોન્ટ રાઇટ ટુ મેની સ્મોલ સેન્ટેન્સીસ. તમને ભલે સિમ્પલ સેન્ટેન્સ લખતા આવડતું હોય પણ નાના નાના બહુ બધા વાક્યો નહીં લખવાના. અને એક્યુરેસી ઓફ સ્પેલિંગ એન્ડ ગ્રામર શુડ બી ટેકન કેર ઓફ. ગ્રામર હંમેશા કરેક્ટ ગ્રામેટિકલી રિટન સેન્ટેન્સીસ હોય તો વાંચવા વાળો વધારે ખુશ થાય અને સારા માર્ક પણ આપે. કારણ કે લેંગ્વેજ છે, સારા માર્ક્સ તો આપણને જોતા હોય જો, તો ગ્રામર હેઝ ટુ બી પરફેક્ટ. હવે મેં ફર્સ્ટ પેરામાં શું લખ્યું છે એ આપણે જોઈએ તો, it is believed that in near future majority of the population will be living in the urban areas. હવે અહીંયા આગળ આપણે શેનો ઉપયોગ કર્યો છે? મેં નિયર ફ્યુચર અને સાથે સાથે મેજોરિટી. આપણને ઘણા બધા લોકોએ, તમને કદાચ તમારા ટીચર્સે પણ એમ કીધું હશે કે સ્ટેટિસ્ટિકલ ડેટા નાખવાનો, પણ સ્ટેટિસ્ટિકલ ડેટા નાખવાની કઈ જરૂર નથી, કારણ કે લેંગ્વેજનું પેપર છે. અહીંયા આપણને યાદ રાખવાની જરૂર નથી કે આપણે આ જ લખવાનું છે, કારણ કે કેટલા બધા ટોપિક્સનું કેટલું બધું સ્ટેટિસ્ટિક્સ હોય. Try to write it in your own words. જેમ કે મેં અહીંયા લખ્યું છે, મેં I had come across a sentence કે by 2050 2/3 of the population will be living in urban areas. ક્યાં યાદ રાખવું? એના કરતા સિમ્પલ સેન્ટેન્સ આપણે વિધાઉટ સ્ટેટિસ્ટિક્સ આપણે સાચું લખી રહ્યા છીએ. પછી નેક્સ્ટ સેન્ટેન્સ, આ તો આપણું સિમ્પલ. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આપણે વાપર્યું છે. Inequality in terms of standard of living jeopardizes population problems for both the urban and rural areas. આ તો ટોપિક સેન્ટેન્સ છે, જેમનું તેમ થોડુંક ફેરવ્યું છે. ઇન્ક્રીઝસ ની જગ્યાએ આપણે jeopardizes વાપર્યું છે. હવે આપણો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આવશે. મેઇન આઈડિયા, cities get thickly populated as people migrate for better employment, educational, health and recreational options. આપણે પોઈન્ટ્સમાં લખી જ રાખ્યું હતું. This increasing population density એટલે વસ્તીની ઘનતા. જેમ સિટી મોટું, જગ્યા નાની ને માણસો વધારે, population density વધી જાય. This increasing population density means that though people enjoy better standard of living, they'll have to face resulting issues like more traffic, pollution and increased crime rate. Standard of living better થશે પણ issues ઊભા થશે. Issues એટલે problem. કારણ કે ઓછી જગ્યામાં વધારે લોકો રહે છે, એટલે તમારે વધારે પડતો ટ્રાફિક, પોલ્યુશન અને ક્રાઇમ રેટમાં ઇન્ક્રીઝ થવાનો છે. તમે બધા મેટ્રો સિટીઝની હાલત જોઈ શકો છો. On the other side of the coin, અહીંયા આપણે શું કરીએ છીએ? કમ્પેરિઝન કરીએ છીએ સિટી અને રૂરલ એરિયાઝની. એટલે on the other side of the coin, the areas from where people have migrated face sustainability issues due to being sparsely populated. Sparsely populated એટલે
ડેન્સલી નું ઓપોઝિટ સ્પાર્સલી, એકદમ છૂટાછવાયા છે, ત્યાં માણસો બહુ ઓછા છે, જગ્યા ઘણી બધી વધારે છે. તો એ લોકોને સસ્ટેનેબિલિટી ઇશ્યુ છે કે ભાઈ જીવન જીવશું કેવી રીતે, એ લોકોનો પ્રોબ્લેમ છે. હવે સેકન્ડ પેરા તરફ આગળ વધીએ આપણે. વસ્તુ તો એની જ યાદ રાખવાની છે કે ભાઈ શું કરવાનું છે, ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સીસ એન્ડ ડિફરન્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ. પેરા 2 માં these related problems can be best handled by the government and the citizens. આપણે કંઈક નવો આઈડિયા આપ્યો છે, સોલ્યુશન આપ્યું છે, આપણે લખીને જ રાખ્યું હતું આમ પણ આપણા પોઈન્ટ્સમાં. હવે આ સોલ્યુશન લાગુ કેવી રીતે થશે? તો we are living in the technology driven world and especially in the post pandemic era there is a trend of reverse migration towards villages. અહીંયા આપણે શું કર્યું, પેન્ડેમિક એરાને પણ આપણે થોડું ઘણું ઇન્વોલ્વ કર્યું, કારણ કે આ ટેકનોલોજીનો જમાનો છે, તમારી પાસે યાર વાઈફાઈ હોય, નેટવર્ક, એટલે બધું થઈ ગયા, એટલે પીપલ હેવ સ્ટાર્ટેડ મૂવિંગ ટુવર્ડ્સ વિલેજીસ. અચ્છા, હવે રિવર્સ માઇગ્રેશન એક ટર્મ છે, એટલે અહીંયા આગળ આપણે એમ ન કહી શકીએ કે માઇગ્રેશન આગળ આવ્યું તો અહીંયા નહીં વાપરવાનું. Many people want to live a life without the hustle and bustle of the cities. Cities ની ખોટી દોડધામ એ લોકોને જોતી નથી. They prefer villages due to lower cost of living, clean environment and no traffic. એટલે આપણે અહીંયા એન્વાયરમેન્ટ ને પણ ટચ કરી દીધું, ટ્રાફિક ને પણ ટચ કરી દીધું, જે બધા પ્રોબ્લેમ્સ હતા એના સોલ્યુશન. પણ આ કે આપણે એકલાથી થવાનું નથી. This can be boosted if the authorities provide proper infrastructure and uninterrupted network facility. આ બધું ક્યારે થઈ શકશે? જો authorities એટલે કે સત્તાવાળા પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અનઇન્ટરપ્ટેડ નેટવર્ક ફેસિલિટીઝ આપી શકે તો આ બધું શક્ય છે. એટલે આપણા બે પેરા થઈ ગયા. આમાં આપણે અલગ અલગ સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ વાપર્યા છે અને એકદમ સિમ્પલ ભાષામાં આપણે લખ્યું છે. કોઈ પણ મોટા મોટા શબ્દો મેં લખ્યા છે ના, એકદમ સિમ્પલ સરળ લ્યુસિડ લેંગ્વેજ આપણે વાપરવાની. અને હવે આપણે આવી ગયા છે કન્ક્લુઝન ઉપર. કન્ક્લુઝનના પેરેગ્રાફમાં આપણે શું લખશું? ઇન કન્ક્લુઝન, પછી કોમા રાખવાનો, કારણ કે નહીં તો આખું વાક્ય સેમ જ લાગે. ઇન કન્ક્લુઝન, this issue will persist if we don't act promptly. જો આપણે તરત એક્શન નહીં લઈએ તો આ ઇશ્યુ will persist એટલે ચાલુ રહેશે. એટલે આપણે સાથે સાથે થોડું એડવાન્સમાં પણ એ લોકોને કહી દઈએ છીએ. આપણે કોઈ સોલ્યુશન એવા નથી આપવાના કે જે હું કહું એમ થાય એવા જ, પણ આપણે થોડું ઘણું કહી શકીએ. The inverse effects of rural and urban areas can be effectively controlled if the government and citizens work hand in hand. Hand in hand એટલે એક સાથે. અને આપણે અહીંયા આગળ ફ્રેઝીસ પણ વાપર્યા છે, અલગ અલગ શબ્દો પણ વાપર્યા છે. અને આપણું લાસ્ટ સ્ટેટમેન્ટ જે સમરાઇઝ કરે છે એ શું કહે છે કે ધ ઇન્વર્સ ઇફેક્ટ, આપણને કારણ કે પૂછ્યું છે કે ભાઈ પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરશો, તો એ પ્રોબ્લેમ સોલ્વ કોનો કરવાનો છે? ઇન્વર્સ ઇફેક્ટ. આ એક જગ્યાએ બધા ભેગા થઈ જાય છે એ ઇફેક્ટ નો. તો એ રૂરલ અને અર્બન એરિયાઝ, how are we going to handle or how can that be handled when the government and the citizens work hand in hand? So with this your essay gets completed. અને આ એસે ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો જલ્દી ફટાફટ. સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ ને પણ કહો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે. અને તમને બીજો કોઈ પણ ટોપિક જોતો હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી લખીને મોકલાવી દેજો. મળીએ તો પછી આવા જ કોઈક બીજા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. બાય બાય એન્ડ ટેક કેર.